નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 10મું અને વિષય છે ગુજરાતી, જેનું ચેપ્ટર છે 14મું, જેનું નામ છે જન્મોત્સવ. જન્મોત્સવ એના એ ચેપ્ટર સમજતા પહેલા આપણે વિચારી લઈએ કે આના કર્તા કોણ છે. તો કર્તા વિશેની માહિતી છે એ તમારે મોટા પ્રશ્નમાં હંમેશા લખવાની થશે, એટલે એના માટે ખાસ વિચાર કરો. તો જુઓ, હવે કર્તા સુરેશ હરિપ્રસાદ જોશી છે, જેને આપણે ટૂંકમાં સુરેશ જોશી તરીકે પણ ઓળખીએ છીએ. તમને કૃતિ કરતા સાહિત્ય પ્રકાર છે ના જુઓ, જોડકા પૂછાય તો એમાં સુરેશ જોશી એમ જ લખેલું હશે, એટલે ધ્યાન રાખજો. જન્મ છે તેનો 30/5/1921 અવસાન છે એનું 31/9 જન્મ સ્થળ છે જિલ્લો સુરત, તાલુકો બારડોલી અને ગામ છે વાલોડ. કર્મ એને કર્મ ક્યાં એને કામ ક્યાં કર્યું? તો વડોદરાની જે મહારાજા સયાજીરાવની યુનિવર્સિટી છે એ ભાષા ભવનમાં એ અધ્યક્ષ તરીકે તેણે કામ કરેલું છે. આ એની ટૂંકમાં માહિતી છે. પણ આપણે જે જન્મોત્સવ સમજીએ છીએ એ જન્મોત્સવનો સાહિત્ય પ્રકાર કયો છે? તો નવલિકા છે. અને શેમાંથી લીધેલ છે? તો ગૃહ પ્રવેશમાંથી. પણ આને સમજતા પહેલા હું તમને એ કહી દઉં કે જે કર્તા સુરેશ જોશી છે એણે કઈ કઈ કૃતિઓ લખેલી છે. તો એને નવલકથા લખેલી છે, જે નવલકથા, વાર્તા સંગ્રહ, નિબંધ સંગ્રહ, વિવેચન ગ્રંથો, આ બધા જ ગ્રંથો લખેલા છે. મેં એના નામ લખેલા છે, તમે જોઈ શકો છો કે નવલકથા છે મરણોત્તર, છિન્નપત્ર, વાર્તા સંગ્રહ છે ગૃહ પ્રવેશ, નિબંધ સંગ્રહ છે જનાંતિકે, ઇદમ સર્વમ ઇતિ મે મતિ, વિવેચન ગ્રંથો કિંચિત ચિંતયામિ મનસા, અષ્ટમો અધ્યાય. એના જે કૃતિઓના નામ છે એના પરથી આપણે સહજ રીતે સમજી શકીએ કે સુરેશ જોશી છે એને સંસ્કૃત સાહિત્યમાં વધારે ઇન્ટરેસ્ટ હશે. તો જ એના પોતાના જેટલા એણે નામ લખેલા છે કૃતિઓના, તો એ બધા જ તમે જોઈ શકો છો કે એણે સંસ્કૃત ભાષામાં લખેલા છે, એટલે સંસ્કૃત શબ્દ જ વાપરેલા છે. તો એને સંસ્કૃત સાહિત્યમાં તે વધારે પડતા આગળ હશે. અને એવોર્ડ એને જે એવોર્ડ મળેલા છે રણજીતરામ સુવર્ણચંદ્રક છે, ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પ્રાપ્ત છે, અને દિલ્હીથી પણ પ્રાપ્ત થયેલા છે, ગાંધીનગરથી પણ પ્રાપ્ત થયેલા છે. આ છે એની ટૂંકમાં માહિતી. આપણી જે રીતના કૃતિઓ જો એમાં વાર્તા સંગ્રહ છે ગૃહ પ્રવેશ, તો ગૃહ પ્રવેશ એ જે ગૃહ પ્રવેશ છે ને એમાંથી જ આપણે આ જન્મોત્સવ જે છે એ આ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. તમને થશે કે એનો સાહિત્ય પ્રકાર નવલિકા, પણ કોઈ એક વાર્તા હોય અને વાર્તાનું જ્યારે ખંડ લેવામાં આવે, વાર્તાનું જ્યારે કોઈ એક ચેપ્ટર લેવામાં આવે તો એને કહેવાય નવલિકા. આ જે છે તો એનો સાહિત્ય પ્રકાર નવલિકા છે, કારણ કે વાર્તામાંથી લેવામાં આવેલો ખંડ છે. આખી વાર્તાની વાર્તા છે, આખી બુક છે, પણ આખી બુક આપણી પાસે નથી. એ તમને લાઇબ્રેરીમાંથી તમારે વાંચવું હોય તો તમને મળી શકશે કે સુરેશ જોશીની ગૃહ પ્રવેશ એ તમને મળી જાય. પણ અહીંયા અત્યારે આપણે જે છે એ માત્ર વાર્તાનો એક ખંડ છે. એ ખંડ એટલે કે નવલિકા. અને એનો એ શેમાંથી લેવામાં આવે તો ગૃહ પ્રવેશ અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. કર્તા છે સુરેશ હરિપ્રસાદ જોશી. તો આટલું જે એનું ટૂંકમાં માહિતી છે. મારે તમને જે કહેવું છે કે જન્મોત્સવ જે છે તો જન્મોત્સવ એટલે શું? તો જન્મનો ઉત્સવ. આ જે છે તમને જન્મોત્સવ એવું કદાચ સમાસમાં પૂછવામાં આવે તો આ તત્પુરુષ સમાસ છે. કયો છે? તો તત્પુરુષ. કારણ કે એનો જ્યારે તમે વિગ્રહ કરો છો ત્યારે જન્મનો ઉત્સવ, બરાબર? તો આ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. આ જે સમાસ છે તો હવે જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે. કોના જન્મનો ઉત્સવ મનાવવામાં આવે છે આ ચેપ્ટરમાં એ આપણે ખાસ સમજવાનું છે. તો અહીંયા બે અલગ અલગ પરિસ્થિતિ છે. બે અલગ અલગ પરિસ્થિતિ છે. એની અંદર તમે જ્યારે ચેપ્ટર વાંચશો ને તો એ ચેપ્ટરમાં કેટલાક પેરેગ્રાફ છે એ એક બીજો પ્રસંગ બતાવે છે, કેટલાક ચેપ્ટર છે તો એ પાછો બીજો પ્રસંગ બતાવે છે. એટલે જ્યારે તમે ચેપ્ટર વાંચો છો તો ત્યારે તમારે એ સમજવાનું રહેશે કે આ કયા પ્રસંગનું વર્ણન કરેલ છે. હું તો તમને સમજાવીશ, પણ સાથે સાથે તમારે આ પણ સમજવાનું છે. તો
જગ્યાએ જન્મોત્સવ જ્યારે કૃષ્ણની લીલા નાટ્ય વર્ણન કરવું છે તો એના માટે કંઈક સરસ મજાનું આયોજન કોઈએ કરેલું હોય અને એ આયોજન કરેલામાં આપણને જોવાની બહુ જ મજા આવે કે જેથી કરીને એની અંદર કૃષ્ણનો જન્મ થતો હોય, જેલ ખુલી જતી હોય અને વાસુદેવ છે તો એ પોતે નદી પાર કરતો હોય, આવું આપણને ઇલેક્ટ્રિકલ દ્વારા બતાવવામાં આવે છે. આવું તમે જોયેલું હશે જ્યારે ગોકુળિયા જોવા જાઓ છો તો ત્યાં. તો અહીંયા આ ચેપ્ટરમાં એવું જ એક ગોકુળિયું કરેલું છે, મતલબ કે એક ઇલેક્ટ્રિક દ્વારા આખું આયોજન કરેલું છે જેમાં કૃષ્ણ જન્મ થાય છે કારણ કે જન્માષ્ટમી છે. અને બીજી બાજુ તો એક સાચા એક બાળકનો જન્મ થાય છે. અહીંયા જે છે એ ઇલેક્ટ્રિકલ ગોઠવેલું છે કે જેથી કરીને કૃષ્ણ જન્મ છે ત્યાં ખૂબ આનંદ છે. અને બીજી જગ્યાએ તો એક ગરીબ કુટુંબની અંદર એક બાળકનો જન્મ છે. આ બંને વચ્ચેની જે એક સરખી પરિસ્થિતિ આવે છે પણ બંનેમાં એકમાં આનંદ છે તો એકમાં ગરીબીને કારણે ઉદાસી છે. તો આનું જે ચિત્રણ કર્યું છે એ ખૂબ સરસ રીતે છે. તો ચાલો આપણે હવે આને પાઠને આગળ વધારીએ. તો તમે જુઓ, હું તમને પહેલા તો હું તમને આ દ્રશ્ય બતાવું. જુઓ, આ એક, આ બે, આ ત્રણ, આ દ્રશ્ય જોયેલા હશે ને તમે. આવા ક્યાંક ને ક્યાંક તમે જ્યારે પાઠ જતા છો ત્યારે તમે આ દ્રશ્ય જોયેલા છે. તમે એક વખત એને જઈને પૂછો એની કહાની તો ખબર પડે કે આ કઈ રીતે બને છે. તો હવે મારે તમને એ વાત કહેવી છે કે અહીંયા આ જે છે જન્મોત્સવ, એ જન્મોત્સવ બે પાર્ટમાં એની આખી સ્ટોરી છે એ બે પાર્ટમાં છે. એક પાર્ટ છે એ આવો પાર્ટ સૂચવે છે તો એક આવો પાર્ટ સૂચવે છે, પણ બંનેમાં એક સરખું છે. એક જગ્યાએ કૃષ્ણનો જન્મ છે તો એક જગ્યાએ કિશન નામના છોકરાનો જન્મ છે. હવે અહીંયા જે છે બંનેનું એક જગ્યાએ ઉત્સવ છે તો એક જગ્યાએ દુઃખ છે. એક જગ્યાએ ખૂબ આનંદમાં લોકો છે તો એક જગ્યાએ ખૂબ ઉદાસી લોકો વ્યક્ત કરે છે. એટલે અહીંયા એક બાળકનો જ્યારે જે જન્મ થાય છે, કૃષ્ણનો જન્મ થાય છે તો અહીંયા આનંદ બનાવી અને લોકો એના જન્મનો ઉત્સવ બનાવે છે. તો અહીંયા તો જે સ્ટોરી છે ને ખૂબ કરુણાંત છે. તો જુઓ, આપણે ખૂબ જ કરુણ સ્ટોરી છે કે જે આ લોકોની છે. તો એક વખત એને જઈને પણ આપણે જ્યારે પૂછશું કે આની સ્ટોરી કેવી, ત્યારે આપણને ખબર પડશે કે આ શું છે. તો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ. ઘડિયાળમાં જુઓ, પહેલો જ પેરેગ્રાફ છે આ દ્રશ્ય સૂચવે છે. તો ઘડિયાળમાં 11:30 થયા છે. કેટલા થયા છે? 11:30. જુઓ ને અહીંયા દર્શાવેલા છે. રાઈટ, 11:30 થયા છે. હવે બંનેનું વાતાવરણ સૂચવે છે કે 11:30
અસિત નામનો જે છોકરો છે, જે વૃંદાવન દાસનો દીકરો છે, મોટો દીકરો છે, એણે આ બધું કરામતથી કર્યું. તાદૃશ બને એ બતાવવાનો એને પ્રયત્ન કર્યો છે. આથી બધા જ આતુર હતા કે આ લાલ કિંખાનો પડદો છે. પહેલા તો પડદો હતો, તો પડદો છે એની અંદર શું છે, બધા આતુરતા કરી અને જોઈને બેઠા હતા. એટલે આ લાલ કિંખાનો પડદો ક્યારે ખુલે તેની રાહ જોઈ રહ્યા હતા. હવે આનું વર્ણન થઈ ગયું. હવે આનું વર્ણન આવે છે. બરાબર. તો સ્ટેશનની ઘડિયાળમાં 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. 11:30. અહીંયા પણ 11:30, અહીંયા પણ 11:30. બંનેનો ટકોરો એકસાથે. બરાબર. 11:30નો ટકોરો હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને પેસેન્જરોને લઈને બસ, જે જનતા એક્સપ્રેસ હોય, સ્ટેશનની ઘડિયાળમાં તો 11:30નો ટકોરો હજી હમણાં જ પડ્યો હતો. જનતા એક્સપ્રેસ, તમને ખબર હશે ને કે ટ્રેન આવી જાય ને પેસેન્જરો ઉતરીને એની બસ પકડીને એની જગ્યાએ જાય. એવી રીતે જનતા એક્સપ્રેસમાં ઉતરેલા પેસેન્જરોને લઈને બસ શહેર ભણી ઉપડી ચૂકી હતી. મતલબ ટ્રેન આવી ગઈ હતી, ટ્રેનમાંથી પેસેન્જરો ઉતરી ગયા હતા. એ પેસેન્જરો પણ પોતપોતાની જગ્યાએ શહેર તરફ ચાલ્યા ગયા હતા. આ એક નાનું ગામડું છે, એના ઉપરથી ખ્યાલ આવે કે શહેર તરફ ઉપડી ગયા હતા. મતલબ એ ગામડું છે. હવે નીરવ શાંતિ, ખૂબ શાંતિ છે. બસ સ્ટેન્ડ સુમસામ હતું. પાસેની ખુલ્લી જગ્યામાં ફાટી તૂટી ગુણપાટ ને કેરોસીનના કાટ ખાયેલા પતરાનું છાપરું, આવું કાટ ખાયેલું પતરું હતું, એનું છાપરું કરીને 3-4 કુટુંબો ત્યાં રહેતા હતા, આશ્રય લઈ રહ્યા હતા. એમાંના એક ઝૂંપડાની અંદર, એક ઝૂંપડામાં ભગભગીયો દીવો ટમટમતો હતો. એક નાનો આખું સુમસામ હોય, એ આખું બધી જગ્યાએ અંધારું હોય, અને એક જગ્યાએ દીવડો ચમકતો તો ફગફગીયો દીવો, કે જે હમણાં બુજાઈ જાય એવો દીવો, એને ફગફગીયો કહેવાય. અહીંયા શબ્દ પણ વાપરીએ, ફગફગીયો. કોઈ સ્ત્રીના કણસવાનો અવાજ, જે એને દુખાવો થતો હોય એવી સ્ત્રીનો અવાજ આવતો હતો નિસ્તબ્ધતામાં, કે જે ખૂબ શાંતિ હતી એમાં એનો અવાજ સંભળાતો હતો. પણ એ ઝૂંપડાની વસ્તીએ એના પર ધ્યાન આપ્યું હોય એવું લાગતું નહોતું. અહીંયા શું છે, બધા રાહ જોઈને બેઠા છે કે હમણાં કૃષ્ણનો જન્મ થશે. જ્યારે અહીંયા કોઈને કાંઈ પડી નથી, કોઈને કાંઈ પડી નથી. ખબર જ છે કે અહીંયા જન્મ થાય તો થાય, ન થાય તો કાંઈ ન હોય. આ વસ્તુ બંનેમાં ફરક છે. ધ્યાન આપ્યું હોય એવું લાગતું. ત્યાં અડધા ઊંઘમાં હતા અને કે અડધા જાગતા હતા. એવી અવસ્થામાં કોઈ બોલતું ન સંભળાયું, કે કોઈ કંઈ બોલતું હોય એવું સંભળાતું હોય એવું લાગતું. એવું કોઈ ખરું? એટલામાં કોક બોલતું સંભળાયું. શું સંભળાયું? એલા કાનજી, માણકી કણસે છે, જરા જઈને તો જોતો ખરો. આ કાનજી. હવે જુઓ, અહીંયા હું તમને અહીંયા પાત્ર કહું છું. બરાબર. તો પાત્ર છે માણે કાનજી. માણે એટલે પત્ની અને કાનજી એટલે પતિ. પતિ પત્ની છે બંને. બરાબર. એમાં કોઈ કેમ કીધું કે અરે કાનજી જઈને જોતો કરી, માણકી કણસે છે એ કે. હવે ત્યાં બીજાએ કીધું, કોક બીજો એવો હશે કે જેણે કીધું કે એમાં હું જોવા જાઉં છું, વખત થયો લાગે છે. અહીંયા તળપદા શબ્દ છે, એને સરખું સમજો કે એમાં હું ની બદલે શું. એમાં તમને જ્યારે તળપદા શબ્દમાં હું એવું જાય તો હુંનો મતલબ હું નથી, પણ શું છે. બરાબર. કે એમાં શું જોવા જાઉં છું, વખત થયો લાગે છે
એટલે આવી રીતે બે જગ્યાનું વર્ણન છે. હવે ત્યાર પછી અંધારે ખૂણેથી કોઈ ડોસી છે જે ખોખરા કર્કશ અવાજે બોલી, માણકીએ જબરીને એના પેટમાંનું છોકરું જબરું મારું ટંકણ ખાણ દીધું તોય કઈ ના મળ્યું. ટંકણ ખાણ શું હશે આ ટંકણ ખાણ? તો એવું એક આ ટંકણ ખાણ એટલે શું? તો એવું એક ઉપચાર, એવી એક દવા કે જે આપણે પીએ તો બાળક મૃત થઈ જાય, અંદરનું બાળક મૃત્યુ પામી જાય, એવું એક બાળક. તો અહીંયા જે છે તો એવી રીતનું એક બાળક કે જેને એ ડોસી એવું બોલે છે કે માણકીએ જબરી અને એનું બાળક પેટમાંનું બાળક પણ એટલું જ જબરું. શું કામ? કારણ કે ટંકણ ખાણ ખાધું તો પણ કાંઈ, ટંકણ ખાણ દીધું તો પણ કાંઈ વળ્યું નહીં, એટલે તો પણ એ મળ્યું નહીં. પણ હવે તો હવે કાંઈ આવનારને પાછું ઠેલાય, કર કાંઈ બાપલા છૂટકો છે, આમ કરીને ડોસી બોલે છે. તમને પૂછવામાં આવશે, કૃતિ કરતા સાહિત્ય પ્રકાર જે પૂછે છે જોડવું, એવી રીતે આ વાક્ય કોણે બોલેલું છે એવું પણ પૂછવામાં આવશે. એ પણ જોડકામાં પૂછવામાં આવી શકે. એટલે ડોસી આ વાક્ય બોલે છે, ખાસ નોંધી રાખજો. ઘડિયાળનો કાંટો, હવે આ ઘડિયાળનો કાંટો છે એ ધીરે ધીરે આગળ ધપી રહ્યો છે. બરાબર? ઘડિયાળનો કાંટો ધીરે આગળ ધપી રહ્યો છે. તો આગળ થતું ગયું. હવે ઉપરના માણેક ક્રાંતિ હતી. માણેક એટલે એક સ્ત્રી કે જેને બાળક આવવાનું છે. એ સ્ત્રી ક્રાંતિ હતી. આકાશને કદીક વીજળી વીંધી જતી હતી, ભારે કડાકો થતો હતો ને ભારે વરસાદ માથે ઝઝૂમી રહ્યો હતો. ખૂબ વરસાદ, બરાબર, ખૂબ વરસાદ હતો. આવું વાતાવરણ અહીંયા હતું. હવે મેં તમને બંનેનું વાતાવરણ કીધું કે અહીંયા કેવું લોકો રાહ જોઈને બેઠા હતા, જ્યારે અહીંયા કોઈને કઈ પડી નથી. માણેક છે એને પણ બાળક આવવાની તૈયારીમાં હતું. ઘડિયાળનો કાંટો આગળ વધી રહ્યો હતો. બરાબર? હવે ફરી પાછું અહીંનું દ્રશ્યનું વર્ણન. તો ઘડિયાળનો કાંટો આગળ વધતો હતો. ઉપરના ઓરડામાં, અહીંયા એક ઓરડો છે તો એ ઓરડાની અંદર વિશાખા અને ધનંજય બંને એકબીજાને પ્રેમ કરે એવા પ્રેમી કપલ છે. બરાબર? એવા પ્રેમી કપલ છે. એમાં વિશાખા અને ધનંજય એક ટોળા વચ્ચેથી સરીને, ટોળા વચ્ચેથી સરી અને આગળ આવે છે. શું કરવા? જોવા માટે. વચ્ચેથી સરી જઈને વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને એમ લાગ્યું કે હવે તો નીચે જવું પડશે. આ બંને જ્યારે એના વાતો કરતા હતા, એ બંને વાતો કરતા એને એમ થયું કે હવે આ ટોળામાંથી સરી અને આપણે જવું પડશે. અને બંને વાતો કરતા ત્યાંથી પૂરું કર્યું એણે. હવે કે આપણે નીચે જવું જ પડશે. વૃંદાવનદાસ અને એમની મંડળી, આખી એની મંડળી હતી. વૃંદાવનદાસ અને એની મંડળી, તો એ બધા બેઠકમાં ભાગવતનું શ્રવણ કરતા હતા. ભાગવત વાંચતા હતા, ભાગવતનું શ્રવણ એક જણા વાંચતા હોય બધા સાંભળતા હોય એવી રીતે શ્રવણ કરતા હતા. તે પણ હવે વખત થવા આવ્યો જાણી ઠાકોરજીના ઓરડા તરફ આવવાની તૈયારીમાં હતા કે ચાલો આપણે પણ એ તરફ જઈએ અને હવે આ દ્રશ્યને નિહાળીએ. એવી ઈચ્છા ચાલી અને એ પણ એનું જે ભાગવત સપ્તાહનું ભાગવતનું શ્રવણ કરતા હતા એ પૂરું જ કરવા જઈ રહ્યા હતા. મધુસૂદન અને એની મિત્ર મંડળી બ્રિજના 2 રબર પૂરા કરીને, બ્રિજ એટલે કે પાનાની રમત જેને કહેવાય, તમે રમ્યા હશો તો તમને ખ્યાલ હશે કે બ્રિજ એક પત્તાની રમત છે જેમાં આપણે કહીએ ને કે
પબ્લિક છે અને બધાને જોવાની વાર છે, બરાબર. ઘડિયાળનો કાંટો પણ જુઓ, ધીરે 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 આગળ કરતા કરતા વધે છે ને, અને આટલું અહીંયાનું દ્રશ્ય છે હશે, બરાબર. તો ત્યાં સળિયું પહેરીને મુખિયાજી એક તો પાત્રજી આવ્યા. નિજ મંદિરમાં જઈને છેલ્લી તૈયારીમાં એ પરોવાઈ ગયા. નિજ મંદિરમાં ગયા એને થયું કે હાલો હવે પડદો ઉઠાવવાનો વાર છે, તો પડદો ને કરીએ, બાકી છેલ્લી તૈયારી હતી એના માટે એ ત્યાં પરોવાઈ ગયા. કૃષ્ણ જન્મનું મુહૂર્ત નિકટ આવતું ગયું. ભીત ઉપર ઇલેક્ટ્રિકલ ઘડિયાળનો મોટો તથા નાનો કાંટો એકબીજાની નજીક આવવા લાગ્યો. જે આ કાંટો છે એ ધીરે ધીરે કરતું એકબીજાની નજીક આવવા લાગ્યો, બરાબર. હવે હજી આવ્યો નથી, આવવા લાગ્યા. બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. આનું વર્ણન થયું. હવે ફરી પાછું આનું વર્ણન તો એ સ્ટેશનના ઘડિયાળના કાંટા પણ એકબીજાની નજીક આવતા જતા હતા. સ્ટેશન આવી ગયું. આ બસ સ્ટેન્ડની સાઈડની જગ્યા છે, ત્યાંના લોકો છે, ત્યાંનું વર્ણન છે. તો બસ સ્ટેન્ડ છે અને એટલે તેની ઘડિયાળ છે એ પણ, એમાં પણ બંને કાંટા એકબીજાની નજીક આવવા લાગ્યા. બંનેનો સમય સરખો એક સમય જ છે. કાંટા પણ એકબીજાની નજીક. માથા ઉપર ઝઝૂમી રહેલા વાદળ તૂટી પડ્યા હતા. વરસાદ એટલો ખૂબ આવતો હતો. વરસાદની ઝડી ભીંજાવા લાગી હતી. બસ સ્ટેન્ડ પાસેના છાપરા ઉડું થઈ રહ્યા હતા કે ઉડી જાય એટલો સુસવાદો પવન હતો. અવાજમાં હમણાં જ સ્ટેશનને પ્રજાવી મૂકીને આવેલા ગુજરાત મેલના અવાજમાં માણેક કળશ સ્થિતિને એનો અવાજ કોઈને નતો આવતો, કારણ કે ત્યાં એ જગ્યાએ ટ્રેનની અવર જવર પણ હોય. ટ્રેનમાંથી ઉતરેલા માણસો આ બસ સ્ટેન્ડ ઉપર આવે અને ત્યાં પણ એનું કોલાહલ હોય અને પછી એ લોકો જાય ત્યારે સાવ બસ સ્ટેન્ડમાં શાંતિ થઈ જાય. આવી રીતે એનું દ્રશ્ય હતું. તો એમાં હજી હમણાં ગુજરાત મેલ આવી હતી એટલે બધાનો અવાજ કેટલો થાય. ગુજરાત મેલ આવે એટલે એક તો ટ્રેનનો અવાજ, મુસાફરોનો અવાજ. બસ સ્ટેન્ડ પર આવે કે મુસાફરો બસ શોધતા હોય તો એનો અવાજ. એમ એ અવાજની અંદર માણેક જ્યારે કણસ સ્થિતિને તો એનો અવાજ કોઈને સંભળાતો ન હતો. વળી થોડી વારની માટે જાગતું રહ્યું. હવે એટલે જે બધા સૂતા હતા એ બધા ફરી જાગી ગયા, કારણ કે અવાજ આવતો ગુજરાત મેલનો જે અવાજ આવ્યો એના કારણે બધા ફરી જાગી ગયા. પણ વારમાં જ એ લીલા સમેટાઈ ગયું. લીલા સમેટાઈ જવી એટલે તો કાર્ય પૂરું થઈ જવું. લીલા સમેટાઈ જવી રૂઢિપ્રયોગ છે. તો એટલે કાર્ય પૂરું થઈ જવું. મતલબ જે ગુજરાત મેલ આવી હતી, કોલાહલ થતો તો આ બધું જ લીલા સમેટાઈ ગઈ, બધું પૂરું થઈ ગયું. ધીમે ધીમે શાંતિ, નિસ્તબ્ધતા છવાઈ ગઈ, એટલે ખૂબ શાંતિ છવાઈ ગઈ. વરસાદ એક ધારો પડવા માંડ્યો. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. અંધારું એકાએક ધીમે ધીમે એકાએક દીવો બુઝાઈ ગયો ને નિસ્તબ્ધતાને વિંધીને નવા જન્મેલા બાળકનું રુદન ગાજ્યું. કોનું? બાળકે જન્મ લઈ લીધો. અહીંયા શું થયું? આપણે આના પછી બાળકનો જન્મ થાય છે, પણ એની સાથેનો જે હવે વાતો આવે છે ને, ખરેખર બાળકનો આ જન્મને લઈ અને એની સાથે જે વાતો થાય છે, જે વસ્તુ એની સાથે કરવામાં આવે છે, ખરેખર કરુણ છે. તમે જોજો આગલા પાર્ટની અંદર તો તમને ખ્યાલ ખરેખર આવશે કે અહીંયા ઉત્સવ મનાય છે તો અહીંયા શું થાય છે બાળક સાથે. એક જન્મેલું નાજુક કૂણું બાળક, એની સાથે શું થાય? શું એને મારી નાખવામાં આવે છે? ના. તો શું થતું હશે એની સાથે? તો જુઓ તમે બીજા પાર્ટની અંદર, તો તમને ખૂબ મજા આવશે. આ પાર્ટ ખૂબ જ સરસ છે. તો ચાલો